નમસ્કાર એડિટર્સ પોઈન્ટમાં આપનું સ્વાગત છે। હું છું દીક્ષિત સોની। કોરોના વાયરસે ફરીથી વધારી દીધી છે તેની રફતાર। અનલોક 1 થી 4 માં ધીમે ધીમે બધું જ ખુલવા લાગ્યું તો લોકોને થયું કે કોરોના સામે હવે આપણી જીત નક્કી છે। પરંતુ દરેક સોસાયટી, વિસ્તાર અને શહેરોમાં કેસ ચિંતાજનક રીતે વધવા લાગ્યા છે। એક ઘરમાં એકથી વધારે સભ્યોને શિકાર બનાવી રહ્યો છે કોરોના। એટલું જ નહીં, જેમને કોરોના થઈને મટી ગયો તેમને પણ ફરીથી કોરોના થતા વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ છે। गुजरात सहित आखा देश सामे आ પડકાર સિવાય બીજો મોટો પડકાર છે સરહદ પર દુશ્મન દેશ ચીન અને પાકિસ્તાન। જમ્મુ કાશ્મીરમાં જે રીતે પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસણખોરી કરતા હતા એ જ રીતે ચીન બોર્ડર પર ચીનની નાપાક સેના ઘૂસણખોરી કરવા લાગી છે। અને ત્રીજી આફત છે કુદરતી, જેનો ભોગ આપણે બન્યા। હવે જાપાનનો વારો છે। તો એડિટર્સ પોઈન્ટમાં ત્રણેય મુદ્દા પર જોઈશું એક્સક્લુઝિવ અહેવાલ, પરંતુ તે પહેલા જોઈએ દિવસના તમામ મોટા સમાચાર સુપરફાસ્ટ 2020માં। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગ લાગી। હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આગની ઘટના। અમદાવાદ જામનગર બાદ વડોદરામાં આગની ઘટના। દર્દીઓને બચાવવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ। વડોદરા એસએસજી હોસ્પિટલમાં ફાયરની ટીમે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો। તમામ દર્દીઓને સલામત બહાર કઢાયા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ વીજ પુરવઠો બંધ કરાયો। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાગેલી આગમાં કોઈ જાનહાની થઈ નથી। હોસ્પિટલ પ્રથમ અને બીજા માળે આગ લાગી હતી। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઘટનાની તપાસના આદેશ આપ્યા। કોવિડ-19 ફ્લોરમાં આગ લાગી હતી। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો કોરોના રિપોર્ટ હજુ પેન્ડિંગ। સીઆર પાટીલનો એન્ટીજન રિપોર્ટ આવ્યો નેગેટિવ। સીઆર પાટીલે ટ્વીટ કરી જાણકારી આપી। સીઆર પાટીલનો આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ બાકી। અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ કોરોનાથી સંક્રમિત। હસમુખ પટેલ અને તેમના પત્નીને કોરોના। હસમુખ પટેલે ગઈકાલે કોવિડ વિજય રથના કાર્યક્રમમાં ભાગ લીધો હતો। વડોદરામાં 22 દિવસના બાળકે કોરોનાને આપી માત। ગોત્રી કોવિડ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં બાળક હતું દાખલ। બાળકની માતાને કોરોના થતા બાળક થયું હતું સંક્રમિત। ગુજરાત હાઈકોર્ટના 2 કર્મચારીનો કોરોના। હાઈકોર્ટ સ્ટાફ સરકારી કચેરીના સ્ટાફને પણ ક્વોરન્ટાઇન કરાયા। અગાઉ હાઈકોર્ટના 7 કર્મચારીઓને થયો હતો કોરોના। ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનો કેસ આવતા તંત્રએ લીધા તકેદારીના પગલાં। નાયબ મુખ્યમંત્રીની ઓફિસ બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મુકાયો। રજૂઆત માટે આવતા મુલાકાતીઓનું તાપમાન ચકાસ્યા બાદ જ અપાયો પ્રવેશ। કોરોના મામલે એએમસીની વધુ સક્રિય કામગીરી। પશ્ચિમ વિસ્તારમાં કેસ વધતા મોટા પાયે ટેસ્ટિંગ। ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટેસ્ટિંગ માટે 125 ટીમ ઉતારાઈ। ગોતા ચાંદોડિયા વિસ્તારની સોસાયટીમાં સામૂહિક ટેસ્ટિંગ। અમદાવાદમાં હજુ ગરબાના આયોજન પર અસમંજસ, પરંતુ ગરબા રસિકો તૈયારીઓમાં લાગી ગયા। કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી ગરબા રસિકો નવરાત્રી ઉજવવા તૈયાર। ગાંધીનગરમાં કૃષિ મંત્રીની અધ્યક્ષસ્થાને મળનારી બેઠક રદ થઈ। મગફળીની ખરીદી કરવી કે નહીં તેના સંદર્ભે યોજાવાની હતી બેઠક। આવતીકાલે મગફળીની ખરીદી સંદર્ભે થઈ છે મહત્વપૂર્ણ જાહેરાત। જીપીએસસીએ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3નું પરિણામ જાહેર કર્યું। જે પરીક્ષા લેવાઈ ગઈ, પરિણામ બાકી હોય તેવા પરિણામ જાહેર કરવાની જીપીએસસીએ શરૂઆત કરી। અગાઉ મુખ્યમંત્રીએ ભરતી પ્રક્રિયા શરૂ કરવાના આપ્યા હતા આદેશ। ગુજરાતના સિરામિક ઉદ્યોગો માટે સીએમ રૂપાણીનો મોટો નિર્ણય। સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% રાહત અપાઈ। ગેસના બિલમાં પ્રતિ એસટીએમ વધારાની ₹2.5 રાહત અપાશે। ગાંધીનગરમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યોએ શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી। વિદ્યા સહાયકોની ભરતી સહિત શિક્ષણ વિભાગમાં અટકેલી ભરતી પ્રક્રિયા મુદ્દે રજૂઆત। ભરતી પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે તેવી માંગ। વડોદરા શહેરના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। ગાંધીનગરથી મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઓનલાઈન લોકાર્પણ। 322 કરોડના સ્વચ્છતા, આરોગ્ય, રોડ અને બિલ્ડિંગના કામોનું લોકાર્પણ કરાયું। રાજકોટ ભાજપના રાજકારણમાં પાટીદાર નેતાઓના પ્રવેશ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક। પ્રદેશ અધ્યક્ષમાં બિન પાટીદાર સીઆર પાટીલની નિયુક્તિ બાદ સંગઠનમાં પાટીદાર નેતાને પદ મળે તેવો સૂર ઉઠ્યો। આગામી ચૂંટણીમાં આ બેઠક રાજકીય રીતે સૂચક હોવાનું અનુમાન। અમદાવાદમાં ગોરધન ઝડપિયાની હત્યાના પ્રયાસ મામલે ગુજસી ટોક કાયદા હેઠળ એટીએસે ફરિયાદ નોંધી। આ કેસમાં વધુ એક આરોપી સિદ્દેશ ખરાડે પકડાયો છે। શાર્પ શૂટર ઇરફાનને હથિયાર સિદ્દેશ ખરાડે આપ્યું હતું।
સુશાંત રાજપૂત આપઘાત મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ. ડ્રગ્સ કનેક્શન મામલે એનસીબીએ કરી મોટી કાર્યવાહી. રિયાની ધરપકડ પહેલા કરવામાં આવી મેડિકલ પરીક્ષણ. એનસીબીએ રિયાને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા. કંગનાની મુંબઈ સ્થિત ઓફિસમાં બીએમસી નોટિસ આપી. બીએમસી મુજબ કંગનાની ઓફિસ ગેરકાયદેસર બનાવાઈ છે તેમજ ઓફિસ નિર્માણમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનું પણ બીએમસીએ જણાવ્યું. રેટિંગ એજન્સી ફીચે અનુમાન લગાવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થામાં આ વર્ષે 10.5% ઘટાડો થઈ શકે છે. કોરોનાના કારણે દેશમાં જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથમાં 23.9% ઘટાડો થયો છે. હજુ પણ અર્થવ્યવસ્થામાં સુધારની ગતિ ધીમી અને અસમાન રહેશે. હવે વાત કરીએ ચીનની નફટાઈની. ચીન અને ભારતની સરહદ પર લદ્દાખમાં આજકાલ જે કંઈ પણ થઈ રહ્યું છે તે સામાન્ય રીતે ક્યારેય જોવા નથી મળતું. અત્યાર સુધી ચીનના સૈનિક દરેક તકનો ફાયદો ઉઠાવીને ભારતની સરહદમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરતા, પરંતુ હથિયારો કે હિંસા સુધી વાત પહોંચે તે પહેલા જ મામલો ખતમ થઈ જતો હતો. ચીનની નફટાઈ વધતા હવે ભારતે પણ હથિયારો સાથે જવાબ આપવાનું શરૂ કર્યું છે. એલએસી પર ચીન સામે ભારતે જેવા સાથે તેવાની નીતિ અપનાવતા ચીનની નાપાક સેના વધુ આક્રમક બની છે. અત્યારે ચીન બોર્ડર પર શું છે સ્થિતિ, જુઓ ખાસ અહેવાલ. એલએસી પર ફરી એકવાર ચાઇનીઝ ષડયંત્ર. પિસ્તાળીસ વર્ષ પછી સાંભળવા મળ્યો ગોળીનો અવાજ. ચાઇનીઝ ફાયરિંગ હવાઈ સાબિત થયું. ફરી હિન્દુસ્તાનના જાબાઝ જવાનોએ મેથીપાક ચખાડ્યો. ચીન સુધરવા તૈયાર નથી. વારંવાર માર ખાય છે, વારંવાર પીછેહટ કરે છે, વારંવાર ઊભી પૂંછડીએ ભાગે છે, પરંતુ તેમ છતાં માનવા તૈયાર નથી. કાવતરા કરવાનું બંધ કરતું નથી. વિશ્વાસઘાત ચીનનો પર્યાય બની ગયો છે. આ વખતે ફરી કાવતરું પેંગોંગ ત્સો લેક પર રચ્યું અને વોર્નિંગ શોટ્સની નાપાક હરકત પણ કરી. આગે પીએલએ નિવેદન આપ્યું છે કે પેંગોંગ તળાવના દક્ષિણમાં હવાઈ ફાયરિંગ કરવામાં આવ્યું. પીએલએ ભારત પર આરોપ લગાવ્યો છે કે સેનાના જવાનોએ પહેલા ઉશ્કેરણી કરી. ભારતીય સેના એલએસી પાર કરીને ઉલ્લંઘન કર્યું. ભારતના જવાનો પણ ડ્રેગનને તેની જ ભાષામાં જવાબ આપી શકે તેમ હતા, પરંતુ જવાનોએ સંયમ દાખવ્યો. જવાનોએ ફાયરિંગ કર્યું નહીં. સેનાએ નિવેદન રજૂ કરી જણાવ્યું કે માત્ર ચીન તરફથી અનેક રાઉન્ડ फायरिंग થયું છે. देखिए यही चीन की प्रैक्टिस रही है. वो इस प्रकार की बात करते हैं, एक तरफ से तो बातें करते हैं, दूसरी तरफ से वो जो सलामी स्लाइसिंग करते हैं वो धीरे धीरे आगे बढ़ने की कोशिश करते हैं. तो यही उन्होंने फिर से किया है. इतनी बार बातें हो गई और उसके बाद भी साउथ पेंगोंग त्सो में ये जो स्पांगोर लेक का जो इलाका है वहाँ पर जाके उन्होंने इस प्रकार की हरकत करना शुरू कर दी. तो इस बार क्या हुआ कि भारत ने वो हरकत पहले से पकड़ लिया और पहले से घुस गए. अब चीन को लगता है कि देखिए ये तो हमको जाना चाहिए था और अभी भारत इधर आ गया है, तो एक तरफ से उनकी नाक कट गई है. હવે તમને બતાવી કે હવાઈ ફાયરિંગ પેંગોંગ લેકના દક્ષિણના પહાડો પાસે થયું. આ એ વિસ્તાર છે જ્યાં સતત તણાવની સ્થિતિ છે. ચીન સતત આ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસો કરતું રહ્યું છે, પરંતુ દર વખતે તેણે પીછેહટ જ કરવી પડી છે. ટેબલ ટોપ પર ભારતની હાજરીથી ચીનની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા 10 દિવસથી સ્થિતિ વધારે ગંભીર બનેલી છે અને તેનો સ્વીકાર આર્મી ચીફ मनोज मुकुंद नरवणे કરી ચૂક્યા છે. अभी जो एलएसी के ऊपर जो स्थिति है वो थोड़ी नाजुक है, गंभीर है, लेकिन हम लगातार इसके बारे में सोच विचार कर रहे हैं और हमारी सुरक्षा के लिए हमने कुछ एहतियाती कदम उठाए थे और इससे हमें भरोसा है कि स्थिति कायम रहेगी. એલએસીમાં હવાઈ ફાયરિંગ પછી ચીને જુઠ્ઠાણાની હારમાળા રચી નાખી. પીએલએ પ્રવક્તાએ પેંગોંગ ત્સો લેકની દક્ષિણમાં વોર્નિંગ શોટ્સનો દાવો તો કર્યો, પરંતુ તેના માટે ભારતના જવાનોને જવાબદાર ગણાવ્યા. ચોરી પર સીના ચોરી કરનાર ચીની સેનાનું નિવેદન હતું
કે ભારતે ઉશ્કેરણીની કાર્યવાહી કરી અને એલએસી પાર કરવાનો પ્રયાસ કર્યો તો ફાયરિંગ કરીને ચેતવણી આપવામાં આવી। हिंदुस्तान की आर्मी ने चीन के पीले ट्रुप्स को फायरिंग वार्निंग शॉट दिया कि यदि आप अभी भी आगे बढ़ते रहोगे तो एक्चुअल फायरिंग आप पर होगा। ये ब्लैक टॉप पे जो हिंदुस्तान की आर्मी बैठी हुई है उसके कारण हम चुशूल सेक्टर में सब सेक्टर में जितने भी चाइनीज के मिलिट्री कैंप्स हैं उसको बाय फायर और बाय ऑब्जर्वेशन डोमिनेट कर रहे हैं। चीन को यह पसंद नहीं है। चीन समझता है कि उसका पूरा मूवमेंट यदि ऑब्जर्वेशन में है तो वो कुदृष्टि नहीं कर पाएगा और हमारी तरफ नहीं बढ़ पाएगा। इसीलिए वो किसी भी हालत में हिंदुस्तान की आर्मी को ब्लैक टॉप से हटाना चाहता है। છેલ્લા 10 દિવસમાં ચાઇનીઝ ડ્રેગને 4 વાર ભારતની સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે। 29-30 ઓગસ્ટે પેંગોંગ તળાવ પાસે નિષ્ફળ પ્રયત્ન કર્યો। 31 ઓગસ્ટે પેંગોંગ તળાવ પાસે ફરી એકવાર નિષ્ફળ પ્રયાસ। 1 સપ્ટેમ્બરે ચુમારમાં ડ્રેગને ઘૂસણખોરી કરતા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો। 7 અને 8 સપ્ટેમ્બરે પેંગોંગ તળાવ પાસે ચીને હવામાં ફાયરિંગ કર્યું। ચીને લદ્દાખમાં જે જગ્યાએ ફાયરિંગ કર્યું તેનાથી તેના બદઇરાદા સ્પષ્ટ થાય છે। તેને અભિમાન હતું 1962નું। હજુ સુધી ચીન તે નશામાં છે। તેની નીતિ પણ બદલાઈ નથી અને નિયત પણ નથી બદલાઈ। ये बात बिल्कुल स्पष्ट है। चाइना इस तरह की हरकतें भारत के ऊपर दबाव बनाने की रणनीति के तहत ही कर रहा है। एक ऐसे समय में कि जब भारत के विदेश मंत्री एस जयशंकर मॉस्को में चाइना के विदेश मंत्री से मुलाकात करने वाले हैं, ऐसे में इस तरह की हिमाकत करके चाइना भारत के ऊपर दबाव बनाने की कोशिश कर रहा है। एलएसी पर છેલ્લા 45 વર્ષ પછી પહેલીવાર ફાયરિંગની ઘટના બની। આ પહેલા 1975માં અરુણાચલ પ્રદેશની સરહદ પર ચીની સૈનિકોએ ફાયરિંગ કર્યું। આ ઘટના પછી બંને દેશોની વચ્ચે સંબંધો સુધારવા પર ભાર મુકાયો અને 1993માં એક મહત્વની સમજૂતી થઈ। આ સમજૂતી અંતર્ગત એલએસી દ્વારા વિશ્વાસ જાળવી રાખવાનું કામ કરવામાં આવશે। જે ક્ષેત્રો પર સહમતિ છે ત્યાં કોઈ મિલિટરી પ્રવૃત્તિ નહીં થાય। સૈન્ય અભ્યાસ કરવામાં આવે તો તેની જાણકારી શેર કરવાની રહેશે। બંને દેશની વાયુસેના હવાઈ સીમામાં ઘૂસણખોરી કરશે નહીં। એલએસી પાસે એરફોર્સના અભ્યાસ પર સંભવિત પ્રતિબંધ અંગે બંને પક્ષ વિચાર રાખશે। બોર્ડરના મુદ્દાના ઉકેલ શોધવા એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે। ભારત અને ચીન વચ્ચે ફાયરિંગ ન કરવાની સમજૂતી થઈ છે। હાલમાં ગલવાનમાં હિંસક અથડામણ દરમિયાન પણ બંને પક્ષ તરફથી તેનું પાલન કરવામાં આવ્યું, પરંતુ આ વખતે તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। हैरानीની વાત એ છે કે એક બાજુ ચીન વાતચીત માટે આજીજી કરી રહ્યું છે। રશિયામાં રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે વાત કરવા માટે ચીની રક્ષામંત્રી વિનંતી કરવી પડી। વિદેશ સચિવ સ્તરે પણ વાતચીત થઈ। સૈન્ય સ્તરે પણ સતત વાતચીત ચાલી રહી છે। બ્રિગેડિયર અને કમાન્ડર સ્તરની વાતચીત પણ 5 વખત થઈ ચૂકી છે। તેમ છતાં વિશ્વાસઘાતી ચીન સુધરવાનું નામ નથી લેતું, ત્યારે તેનો કોઈ નક્કર ઉપાય આવવો જરૂરી બની ગયો છે। ચીન સરહદ પર તણાવની પરિસ્થિતિમાં ભારત પણ સૈન્ય ક્ષેત્રે વધારી રહ્યું છે પોતાની તાકાત। ભારત હાઇપરસોનિક મિસાઇલ સાથે સજ્જ છે। જો ચીન અને પાકિસ્તાન બંને સાથે મળીને આપણા પર પ્રહાર કરવાની હરકત કરશે તો ભારતની હાઇપરસોનિક મિસાઇલ 5 સેકન્ડમાં ચીનના બેઇજિંગને બરબાદ કરવા માટે સક્ષમ છે અને 2 સેકન્ડમાં પાકિસ્તાનના લાહોરને। હિન્દુસ્તાને આ તાકાત મેળવી હોવાથી જ ચીન અને પાકિસ્તાન સીધી રીતે યુદ્ધ કરવાના બદલે પ્રોક્સી પર ઉતરી આવ્યા છે। જુઓ શું છે હાઇપરસોનિક મિસાઇલ। 5, 4, 3, 2, 1, now. આકાશને ચીરતી, ભેદતી, ગરજતી, ત્રાડ પાડતી આ છે હિન્દુસ્તાનની હાઇપરસોનિક શક્તિ। ભારતે મિસાઇલ ટેકનિકના ક્ષેત્રે એટલી ઊંચી ઉડાન ભરી છે કે ચીન અને પાકિસ્તાનના હોશ ઉડી જશે। ડીઆરડીઓએ ઓડિશાના બાલાસુરમાં હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું અને તેની સાથે હિન્દુસ્તાને ઇતિહાસ રચી દીધો। સાથે જ ભારતે પોતાના દમ પર હાઇપરસોનિક ટેકનિક મેળવી લીધી છે। +1, +2 and counting up.
અત્યાર સુધી આ ટેકનિક અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી, પરંતુ આ ક્લબમાં હિન્દુસ્તાન પણ જોડાઈ ગયું છે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચોથો એવો દેશ બની ગયો છે જેની પાસે આવી હાઇપરસોનિક શક્તિ છે. इस सफलता से भारत उस एलीट क्लब का मेंबर बन गया है और पूरे विश्व में चौथा नेशन है यूएस, रशिया, चाइना के बाद में जिसके पास में ये अभी काबिलियत है और ये होम ग्रोन, इंडिजीनियस और सेल्फ रिलायंट के डायरेक्शन में ही मिली है और इससे नेक्स्ट जनरेशन हाइपर सोनिक व्हीकल्स और इस टेक्नोलॉजी में भारत को एक बहुत बड़ा इजाफा होने वाला है. હિન્દુસ્તાન માટે આ ટેકનિક એટલા માટે ખાસ છે, એટલા માટે વિશેષ છે કેમ કે તે હવામાં અવાજની ગતિથી 6 ગણી વધુ સ્પીડથી અંતર પાર કરે છે. સ્પીડ એટલી હોય છે કે દુશ્મન દેશની એર ડિફેન્સ સિસ્ટમને પણ તેની ગંધ આવતી નથી. ત્યારે આ હાઇપરસોનિક મિસાઇલની વિશેષતા શું છે તે પણ તમને બતાવીશું, પરંતુ એ પહેલા સમજી લો કે આ ટેસ્ટિંગનું મહત્વ શું છે. સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો ભારત પાસે હવે કોઈ પણ દેશની મદદ લીધા વિના હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની ટેકનિક ડેવલપ થઈ ગઈ છે. આગામી 5 વર્ષમાં હાઇપરસોનિક મિસાઇલ તૈયાર કરશે DRDO. તેની સ્પીડ 2 કિલોમીટર પ્રતિ સેકન્ડથી વધારે હશે. સૌથી મોટી વાત એ છે કે તેનાથી અંતરિક્ષમાં સેટેલાઇટ પણ લોન્ચ કરી શકાશે. ભારતને નેક્સ્ટ જનરેશનની બ્રહ્મોસ 2 ને પણ તૈયાર કરવામાં મદદ મળશે. इससे कन्वेंशनल और न्यूक्लियर पेलोड को ट्रांसपोर्टेशन में बहुत बड़ी मदद मिलेगी. ये ड्यूल यूज टेक्नोलॉजी है, यानी कि स्पेस टेक्नोलॉजी में और लॉन्ग रेंज मिसाइल सिस्टम के लिए भी एक बहुत कारगर कदम होगा. હવે તમને બતાવીશું કે આખરે આ હાઇપરસોનિક રક્ષા ક્ષેત્રમાં ભારત માટે કેમ સૌથી મોટી સફળતા અને કેવી છે. સ્ક્રેમજેટ એરક્રાફ્ટ પોતાની સાથે લોંગ રેન્જ અને હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ લઈ જવામાં સક્ષમ છે. અવાજ કરતા 6 ગણી વધારે ઝડપે દુનિયાના કોઈ પણ ખૂણામાં દુશ્મનના ઠેકાણાને તબાહ કરી શકે છે. તે કોઈ નક્કી કરેલા રસ્તા પર ચાલતું નથી. આથી દુશ્મનને ત્યાં રસ્તાની કોઈ માહિતી મળી શકતી નથી. તેની ગતિ એટલી ઝડપી છે કે દુશ્મન દેશને ટાર્ગેટનો પણ અંદાજ નહીં આવે. એટલે દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ તેની સામે પાણી ભરશે. आज जो डीआरडीओ ने टेक्नोलॉजी के क्षेत्र में अचीव किया है, ये एक ब्रेक थ्रू है, एक माइलस्टोन है और सेल्फ रिलायंस और इंडिजीनियस प्रोडक्शन में एक नया अध्याय जुड़ा है. आज के दिन में हाइपरसोनिक टेक्नोलॉजी का जो डेमोन्स्ट्रेशन किया है वो एक अलग ही दर्जे का है. आज स्क्रैमजेट प्रोपल्शन सिस्टम का सफल टेस्ट हुआ है. હિન્દુસ્તાનની આ સફળતા ચીન અને પાકિસ્તાનને બહુ પરેશાન કરનારી છે, ખાસ કરીને એવા સમયમાં જ્યારે ચીન અને ભારતની વચ્ચે LAC પર સંઘર્ષની સ્થિતિ છે. ભારતની આ સુપરસોનિક શક્તિથી હવે ચીન અને પાકિસ્તાનનો ડર વધશે, ભારતનો જોશ હાઈ થશે, દુશ્મનોની હિંમત પસ્ત થશે. 1 now +1 +2 and counting up. આ મિસાઇલમાં સ્ક્રેમજેટ એન્જિન શું છે તેની વાત કરીએ. ઇસરોએ 28 ઓગસ્ટ 2016માં સ્ક્રેમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું. તેને સુપરસોનિક કમ્બિનેશન રેમજેટ એન્જિનના નામથી ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનું વજન ઓછું હોય છે, જેના કારણે અંતરિક્ષ ખર્ચમાં પણ ઘટાડો થશે. એર બ્રીથિંગ ટેકનિક પર કામ કરનારા એરક્રાફ્ટથી વધારે પેલોડ મોકલી શકાશે અને તેનો ફરીથી ઉપયોગ પણ કરી શકાશે. તે અત્યંત દબાણ અને ઉચ્ચ તાપમાનમાં પણ કામ કરી શકે છે.
ત્યારે હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલના સફળ પરીક્ષણથી ભારતીય રક્ષા પ્રણાલીને એવી સ્પીડ મળી છે જેની બરોબરી દુનિયાના માત્ર 3 દેશ કરી શકે છે। ત્યારે આ હાઇપરસોનિક મિસાઇલથી ચીનનું બીજિંગ માત્ર 5 સેકન્ડ અને પાકિસ્તાનનું લાહોર માત્ર 2 સેકન્ડમાં જ તબાહ થઈ જશે। કોરોના કાળમાં કુદરત પણ જાણે માણસની પરીક્ષા લઈ રહી હોય એમ લાગી રહ્યું છે। પહેલા આપણા દેશમાં 7 રાજ્યોમાં પૂરના પ્રકોપે મુશ્કેલી વધારી અને હવે કુદરતી આફત ત્રાટકી છે જાપાન પર। એક જ અઠવાડિયાની અંદર જાપાનમાં બીજું શક્તિશાળી કુદરતી તોફાન ત્રાટકતા જાપાન દુઃખના આંસુ રોઈ રહ્યું છે। અનેક મકાનોને નુકસાન, 5 લાખ ઘરોમાં વીજળી ગુલ અને 155 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ અનેકના જીવ લઈ લીધા છે। ભૂકંપ સામે હંમેશા લડતું જાપાન એક જ અઠવાડિયામાં બીજી વાર કુદરતી આફત સામે કેવી રીતે હારી ગયું લડાઈ? જુઓ વર્લ્ડ એક્સક્લુઝિવ રિપોર્ટમાં। જાપાનમાં એક અઠવાડિયાની અંદર બીજું શક્તિશાળી ચક્રવાતી તોફાન। સુસવાટા વાર્તા પવનનો અવાજ સાંભળીને તમારા હાજા ગગડી જશે। જુઓ આ દ્રશ્યો હાઇશેન નામના ચક્રવાતી મચાવેલા કહેરના છે, જેમાં જોઈ શકાય છે કે 155 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને પવનચક્કીઓની શું સ્થિતિ કરી છે। જુઓ આ દ્રશ્યો જાપાનના ઇલેક્ટ્રિક થાંભલાના છે। મજબૂત લોખંડના હોવા છતાં તેને પવને ધરાશાયી કરી દીધા। વિશાળકાય ઝાડ જડમૂળથી ઉખડી ગયા છે। તો પ્રચંડ પવન સામે આખું મકાન પણ જમીનદોસ્ત થઈ ગયું છે। જુઓ આ દ્રશ્યો જાપાનમાં હાઇશેન ચક્રવાતના કરંટના છે, જેના કારણે સમુદ્રમાં પણ તોફાની મોજાઓ ઉછળી રહ્યા છે। તો સમુદ્રનું પાણી પ્રચંડ પ્રવાહ સાથે બહાર નીકળી રહ્યું છે। જુઓ આ દ્રશ્યો જાપાનના ઓકિનાવા શહેરના છે, જ્યાં રસ્તા પરથી પસાર થઈ રહેલો ટ્રક પવન સાથે હાલક ડોલક થઈ રહ્યું છે। તો એક ટ્રક રસ્તા પર પલટી ખાઈ ગયું છે। આ દ્રશ્યો જાપાનના શિબા મિયાઝાકી વિસ્તારના છે, જ્યાં ભારે પવન સાથે વરસાદ પડતા 4 મકાનો જમીનદોસ્ત થઈ ગયા, જેના કારણે 4 લોકો લાપતા છે તો અનેક લોકોને ઈજા થઈ છે। લેન્ડસ્લાઇડ થતા કંપનીના મકાન અને કંપની બંને નષ્ટ થઈ ગઈ છે। જાપાનમાં એક અઠવાડિયામાં બીજા તોફાને વીજળી સપ્લાય પર મોટા પાયે અસર કરી છે। દેશમાં લગભગ 5 લાખ લોકોના ઘરમાં વીજળી દૂર થઈ ગઈ છે। ઓકિનાવા સહિત અનેક આઇલેન્ડ પર તોફાનથી ઘરોને મોટા પાયે નુકસાન થયું છે, જ્યારે 8 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। સોમવારે તોફાન ખતમ થયા પછી પણ અનેક વિસ્તારમાં વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે। જાપાનના ક્યુશુ રિજનમાં લગભગ 40 લોકો ઇજાગ્રસ્ત થયા, તો મિયાઝાકીમાં લેન્ડસ્લાઇડમાં 4 લોકો લાપતા થયા છે। અહીંયા લગભગ 4 લાખથી વધારે ઘરમાં વીજળી સપ્લાયને બ્રેક લાગી ગઈ છે। જાપાનમાં સપ્ટેમ્બર મહિનામાં આ બીજું ચક્રવાતી તોફાન છે। એક અઠવાડિયા પહેલા મહેસ્ક તોફાન આવ્યું હતું। આ દરમિયાન જાપાનના કિનારા પાસે ન્યૂઝીલેન્ડથી 5800 પશુઓને ચીન લઈ જતું કાર્ગો ડૂબી ગયું હતું। તેના 43 ક્રૂ મેમ્બર્સમાંથી માત્ર 2ને જ બચાવી શકાયા હતા।
જાપાનમાં ભૂકંપની કોઈ નવાઈ નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી શક્તિશાળી ચક્રવાતી તોફાન આવી રહ્યા છે. ભૂકંપ સામે લડી લેનારું જાપાન આ તોફાનો સામે નિસહાય